નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયોમાં આપણે બળ તથા ગતિના નિયમો પ્રકરણની અંદર ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જોયેલો કે કોઈ પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે તો તે પદાર્થ પોતાની ગતિની મૂળ સ્થિતિ ચાલુ રાખે છે, એટલે કે જાળવી રાખે છે. એનો અર્થ એ થાય કે આ નિયમ પ્રમાણે જ્યારે કોઈ પદાર્થને બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. ત્યાર પછી આપણે જડત્વના પ્રકારની ચર્ચા કરેલી. એમાં સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિમાન સ્થિતિનું જડત્વ અને દિશાનું જડત્વ આપણે બસનું એક ઉદાહરણ લઈ અને આ ત્રણ વિશે વિસ્તૃત સમજૂતી આપણે મેળવેલી. ત્યાર પછી હવે આપણે લઈએ છીએ કે જડત્વ અને દ્રવ્યમાન. આ બંને ભાગો કે ભાઈ જડત્વ અને દ્રવ્યમાન, તો એના આધારે આપણે એવું કહી શકીએ દ્રવ્યમાન એટલે પદાર્થનો દળ, પદાર્થનો દ્રવ્યનો જથ્થો કે પદાર્થનું વજન. કે જેમ પદાર્થ ભારે હોય તેમ તેનું જડત્વ વધુ હોય. એટલે કે જેમ પદાર્થનું દ્રવ્યમાન, જેમ દ્રવ્યમાન વધુ તેમ તેનું જડત્વ વધુ, અને જેમ દ્રવ્યમાન ઓછું તેમ તેનું જડત્વ ઓછું છે એવું આપણે કહી શકીએ. ઉદાહરણ તરીકે આપણે એવું લઈ શકીએ કે બે પ્રાણીઓની વાત કરીએ કે ભાઈ એક કૂતરું છે અને બીજું હાથી છે. બંનેના દ્રવ્યમાન, બંનેના વજન જુદા જુદા છે. આપણે અહીંયા એવું કીધું કે દ્રવ્યમાન જેનું વધારે એનું જડત્વ વધારે, દ્રવ્યમાન ઓછું એનું જડત્વ ઓછું. તો આપણે આ ઉદાહરણ દ્વારા નિહાળી શકીએ કે કૂતરાને ખેંચવું હોય એના કરતાં હાથીને ખેંચવું આપણને ઘણી બધી મુશ્કેલી થાય, ખેંચાય જ નહીં. કહેવાનો અર્થ એવો છે મારો કે જેમ પદાર્થનું દ્રવ્યમાન વધારે હોય તેમ પદાર્થનું જડત્વ વધારે હોઈ શકે. એટલે એવું એક કહી શકાય આપણે કે કૂતરા કરતાં હાથી એનું દ્રવ્યમાન વધુ હોવાના કારણે કૂતરા કરતાં હાથીનું જડત્વ વધુ હશે. બીજું એક ઉદાહરણ લઈએ કે હાથ લારી હોય એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવી હોય તો આપણે સરળતાથી ખસેડી શકીએ છીએ, કારણ કે એનું જડત્વ ઓછું છે, એનું દ્રવ્યમાન ઓછું છે. પણ એટલા જ બળથી જો આપણે ટ્રેનને ખસેડવાનો પ્રયાસ કરીએ તો આપણે જાણીએ છીએ કે આપણે એને ખસેડી શકતા નથી, કારણ કે જે હાથ લારી છે એની સાપેક્ષમાં જે ટ્રેન છે એનું જડત્વ ખૂબ જ વધારે છે. ત્યાર પછી હવે આપણે લઈએ છીએ ગતિનો બીજો નિયમ. ગતિનો બીજો નિયમ જે છે એને સમજતા પહેલા આપણે ખાલી આની ચર્ચા કરીએ કે વેગમાન, જેને આપણે p તરીકે દર્શાવીએ છીએ, એ વેગ અને દ્રવ્યમાન. દ્રવ્યમાનને આપણે m તરીકે દર્શાવીએ છીએ, વેગને v તરીકે દર્શાવીએ છીએ. સૂત્ર આપણે કંઈક આવું લખી શકીએ કે વેગમાન બરાબર
ફેરફારનો વેગમાન કહે છે. એના ઉપરથી આપણે બીજો નિયમ લખીએ કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો દર સમય દર વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલું અને બળની દિશામાં એટલે કે એના ઉપર જેટલું બળ લગાડવામાં આવે એ અસંતુલિત બળ જેટલું હોય એના વેગમાનના ફેરફારનો દર અને તે બળની દિશામાં જ હોય. માનો કે આપણે કૂતરાને આગળ ખેંચતા હોઈએ તો એના વેગની દિશા એ બળની દિશામાં જ આપણને જોવા મળે છે. બીજું પણ અહીંયા આગળ એવું જ ઉદાહરણ આપ્યું છે કે વેગમાનના ફેરફારનો સમય દર એટલે કે વેગમાનમાં થતો ફેરફારનો સમય દર એ તેના પર લગાડવામાં આવેલા બાહ્ય અસંતુલિત બળના મૂલ્ય જેટલું હોય છે. આપણે જાણીએ છીએ કે વેગમાન એ એક સદિશ રાશિ છે. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે ગતિનો બીજો નિયમ એ વેગમાન પર આધારિત છે કે ભાઈ કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો દર એ તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો જ અને તે બળની દિશામાં આપણને જોવા મળે છે. એની સંપૂર્ણ સમજ મેળવવા માટે આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ લઈએ. ન્યૂટનની ગતિના બીજા નિયમ અથવા તો ગાણિતિક સ્વરૂપ પણ લખી શકાય. ચોપડીમાં સ્વરૂપનો ઉલ્લેખ કરેલો છે. ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ માની લઈએ કે કોઈ પદાર્થ કેન્દ્ર ધરાવે. ધારો કે કોઈ પદાર્થ m દળ ધરાવે. આપણે ઉપરથી થોડુંક લખીએ ને ન્યૂટનની ગતિના ધારો કે કોઈ પદાર્થ m દળ ધરાવે છે. એટલે કે તે પદાર્થનું દળ જેને આપણે m તરીકે દર્શાવીએ છીએ. u જેટલા પ્રારંભિક વેગથી આપણે આગળના પ્રકરણની અંદર આની ચર્ચા કરી ચૂકેલા છે કે પ્રારંભિક વેગ હોય તેને u તરીકે દર્શાવવામાં આવે અને અંતિમ વેગ હોય તેને v તરીકે દર્શાવીએ છીએ. u જેટલા પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરી t સમય બાદ f જેટલા
બળની અસર હેઠળ v જેટલો અંતિમ વેગ એટલે કે v પ્રાપ્ત કરે છે। અહીંયા આપણે એવું લખ્યું કે ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ લઈએ। અહીંયા આપણે એક પદાર્થ લીધેલો છે અને ધારી લઈએ કે પદાર્થ m દળ ધરાવે છે। પદાર્થની પ્રારંભિક વેગ એનો u જેટલો આપણે લઈએ છીએ અને પ્રારંભિક વેગથી એને ગતિની શરૂઆત કરે છે અને અમુક સમય બાદ જેને આપણે t સમય તરીકે લીધો છે t સમય બાદ એની ઉપર જો બળ લગાડવામાં આવે ત્યારે જેટલા બળની અસર હેઠળ એક બળની અસર હેઠળ પદાર્થ v જેટલો અંતિમ વેગ એનો પ્રાપ્ત કરે છે। હવે આના માટે આપણે પ્રારંભિક વેગમાન એ દર્શાવીએ કે પ્રારંભિક વેગમાન અત્યારે આપણે વેગમાનનું સૂત્ર લીધું છે વેગમાન p બરાબર mv જ્યાં પદાર્થનું દળ પદાર્થનું દ્રવ્યમાન અને v એ પદાર્થનો વેગ છે। આને વેગમાન કહીએ છીએ। તો અહીંયા બે શબ્દો આપેલા છે કે ભાઈ વેગને આપણે બે રીતે વિભાજિત કરેલો છે આ પોઈન્ટ પ્રમાણે કે ભાઈ પ્રારંભિક વેગ હોય તેને v ને પણ u દર્શાવો અને અંતિમ વેગ હોય તેને v તરીકે દર્શાવીશું કેમ કે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ બંનેનું મૂલ્ય જુદું જુદું છે એટલા માટે। તો અહીંયા આપણે પ્રારંભિક વેગ એટલા માટે દર્શાવીશું કે પ્રારંભિક વેગમાં તો માની લઈએ કે આપણે વેગમાનને p તરીકે દર્શાવતા હોઈએ તો સૂત્ર આપણું આ m અને v વાળું આવે તો પ્રારંભિક વેગમાન શબ્દ વાપરો છે એટલે અહીંયા આપણે લખું છું p1 શરૂઆતનું વેગમાન એટલે પ્રારંભિક વેગમાન p1 બરાબર m દળ બંનેમાં સરખો રહેશે પરંતુ પદાર્થનો વેગ બદલાયેલો છે એટલે પ્રારંભિક વેગ આપણી પાસે છે u માટે અહીંયા આગળ હું લખું છું પ્રારંભિક વેગમાન એ p1 બરાબર mu। અહીં દળ બંને પદાર્થ માટે પ્રારંભિક વેગ હશે કે અંતિમ વેગ માટે પદાર્થનું દળ એ અચળ રહે છે। બીજું લઈશું એ જ આધારે આપણે અંતિમ વેગ માની લો કે એને આપણે p1 ના બદલે અહીંયા અંતિમ વેગ માટે p2 તરીકે દર્શાવો તો અહીંયા હું લખીશ m અને અંતિમ વેગ આપણો હશે v। હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ આપણે લેવાનું છે વેગમાનના ફેરફારનો દર। ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ વેગમાનના ફેરફારનો દર અથવા તો વેગમાનમાં થતો ફેરફાર જેને આપણે ડેલ્ટા p તરીકે દર્શાવીશું। વેગમાનના ફેરફાર ડેલ્ટા p બરાબર અથવા તો ડેલ્ટા p ચલે છે p2 p1 સમપ્રમાણની નિશાની છે। અહીંયા આગળ આપણે આ સૂત્રને આધારે લખીએ એટલે આપણી પાસે p2 બરાબર શું છે કે ભાઈ mv અને p1 બરાબર આપણી પાસે શું છે કે ભાઈ mu। અહીંયા આગળ આપણે બંને માટે આ દર્શાવવું પડે માટે અહીંયા આગળ લખીશ ડેલ્ટા p ચલે છે। અહીંયા આગળ બંનેમાં કોમન m આવશે એટલે આપણે એમને કોમન કાઢીએ તો સૂત્ર તમારું થાય m બરાબર v અને ડેલ્ટા p ચલે છે m v u। હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કે કોઈ પણ પદાર્થ એના વેગમાનના ફેરફારનો દર એ તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને તે બળની દિશામાં હોય છે। એટલે કે f એ બળ છે વેગમાનના ફેરફારનો દર એટલે કે ડેલ્ટા p છેદમાં t તરીકે એટલે કે આ સમય દર છે આ વેગમાનના ફેરફાર છે અને આને આપણે બળ તરીકે દર્શાવીએ છીએ। એટલે f ચલે છે ડેલ્ટા p ના છેદમાં t। માની લો કે આપણે એને સમીકરણ નંબર 1 આને આપી દઈએ તો એની કિંમત આની અંદર મૂકીએ તો આપણું સૂત્ર આવું થાય
સમીકરણ 1 પરથી શું થાય? સમીકરણ 1 પરથી આને દર્શાવવો તો f ચલે છે ડેલ્ટા p ના બદલે આપણે અહીંયા ડેલ્ટા p બરાબર આ રીતે લખીશું m v - u છેદમાં t. હવે આપણે જાણીએ છીએ કે આવું એક સૂત્ર આપણે આગળ પહેલા ભણી ચૂકેલા છે કે a બરાબર v - u છેદમાં t. આવું આપણે દર્શાવીએ છીએ કે a બરાબર v - u છેદમાં t. તો અહીં આગળ આપણે એની કિંમત મૂકવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું? a નો ઉપયોગ કરી તો આખો ભાગ નીકળી જાય અને એના બદલે આપણે લખીશું a. તો અહીં આગળ થાય f ચલે છે m a. હવે આપણો પ્રશ્ન તો એવો છે કે આપણે જે સમીકરણનો ઉલ્લેખ કરેલો છે અને હું નંબર આપી દઉં કે સમીકરણ નંબર 2 આપી દેવાનું છે. હવે આ જે સમપ્રમાણ જે ચલે છે શબ્દ વાપરેલો છે એને બદલે આપણે બરાબરનું ચિહ્ન લાવવું હોય, કારણ કે આપણો જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ આ રીતે છે z બરાબર m a. તો અહીંયા જે સિમ્બોલ આવે છે એ બરાબરની નિશાની છે. એટલે સમપ્રમાણતાનો અચળાંક તરીકે આપણે જ્યારે કોઈ બરાબરની નિશાની લાવી હોય તો અહીંયા આગળ આ ચલે છે ભાગને આ સંખ્યાને કાઢી નાખીશું અને એના બદલે આપણે બરાબર લખવું હોય તો બરાબર જ્યારે લખવું હોય ત્યારે આપણે સમપ્રમાણતાનો અચળાંક દર્શાવવો પડે અને એ કોન્સ્ટન્ટ તરીકે આપણે k તરીકે લઈશું. એટલે અહીંયા આગળ જો બરાબર લખવું હોય તો અહીંયા આગળ આપણે લખી શકીએ k અને જ્યાં k એ સમપ્રમાણતાનો અચળાંક છે. k સમપ્રમાણતાનો અચળાંક. હવે એક કિલોગ્રામ પદાર્થને અથવા 1 કિલોગ્રામના પદાર્થને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગિત કરવા માટે 1 એકમ બળની જરૂર પડે. અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ આપેલો છે કે 1 કિલોગ્રામના પદાર્થને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે આ થઈ ગયું તમારું m પદાર્થનું દળ, આ થઈ ગયું તમારું સમય દળ, અને એને પ્રવેગિત કરવા માટે 1 એકમ બળની જરૂર પડે. માટે આપણે એવું લખી શકીએ કે ભાઈ 1 એકમ બળ બરાબર કેટલો પદાર્થ છે કે ભાઈ k ની વેલ્યુ જે આપેલી છે આપણને એટલે 1 કિલોગ્રામ અને કેટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલા બળની જરૂર પડે છે. તો એના આધારે આપણે એવું કહી શકીએ કે જો અહીંયા આપણે એકમ બળ તરીકે દર્શાવવામાં આવે તો કિલો જે k ની સંજ્ઞા આપેલી છે એમાં 1 કિલો ને 1 મીટર સ્ક્વેર આપેલું છે. એટલે એનો અર્થ એ કે k નું મૂલ્ય અહીંયા આગળ 1 તરીકે આપણે દર્શાવીશું અને 1 k નું મૂલ્ય જો 1 મળે તો સમીકરણ જે આપણું આપેલું છે એના આધારે આપણે જો લખીએ અહીંયા આગળ કે ભાઈ માનો કે આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ તો k બરાબર 1 કિંમત સમીકરણ 3 માં મૂકતા આપણે આવું લખી શકીએ f બરાબર k ની બદલે હવે લખીશું આપણે 1 m a. જે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા હોય કે કોઈ પણ સંખ્યાને જ્યારે એક સાથે ગુણાકાર કરવામાં આવે તો એક વગરનો જે જવાબ હોય એનું એ જ રહે. માટે આપણી પાસે સૂત્ર બનશે f બરાબર ma, જે આપણું માઇકેલ ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. આપણે એ પણ જાણીએ છીએ કે એનો SI એકમ દળનું છે એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. હવે અહીંયા આગળ આપણે ન્યૂટનની ગતિના નિયમનું ગાણિતિક સમીકરણ પૂરું થાય છે બીજા નિયમનું. ફરીથી આપણે એને એકવાર જોઈ લઈએ
સમય લો તેના પર લાગુ પડેલા અસંતુલિત બળ જેટલો હોય અને તે બળની દિશામાં જ આપણને જોવા મળે છે. આપણે એક ઉદાહરણ લઈને એનું સમીકરણ તારવવાનો પ્રયાસ કરીએ કે ભાઈ કોઈ એક પદાર્થ અંદર ધરાવે છે, પ્રારંભિક વેગ એનો u હોય છે, ચોક્કસ સમય બાદ એનો f જેટલા બળથી એની અસર હેઠળ એનું જે વેગ હશે એ બદલાય એટલે અંતિમ વેગ v જેટલો પ્રાપ્ત કરે છે. પ્રારંભિક વેગમાન આપણે લખીએ છીએ કે વેગમાન બરાબર p બરાબર mv. પ્રારંભિક વેગમાન એટલે p1 બરાબર mu, અંતિમ વેગમાન p2 બરાબર mv. કેમ કે u અને v, u એટલે પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ, બંનેનો તફાવત આપણે લઈએ તો ડેલ્ટા p બરાબર ચલે છે. પહેલા વેગમાનમાંથી બીજું વેગમાન બાદ કરવાનું એટલે કે અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરીએ તો p2 p1. આપણે p2 અને p1 ની જે કિંમત ઉપર મૂકેલી છે એને આપણે સમીકરણમાં મૂકવાનો પ્રયાસ કરીએ. p2 બરાબર mv p1 બરાબર mu. બંનેમાં આપણને દેખાય છે કે m એ દળ બંનેમાં અચળ છે, એને કોમન કાઢી લઈશું માટે v u. અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ એમ કહે છે કે કોઈપણ પદાર્થના વેગમાનનો સમય દર એના પર લાગુ પડેલા જે બળ હોય છે એના મૂલ્ય કેટલું હોય છે. માટે આપણે f ચલે છે ડેલ્ટા p છેદમાં t. આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે અને એના આધારે આપણે ડેલ્ટા p ની કિંમત એટલે આ હશે ડેલ્ટા p બરાબર ડેલ્ટા p એટલે આ ભાગ આવે m v u છેદમાં એનો સમય દર દર્શાવવા માટે આપણે p ને દર્શાવીશું. આપણે જાણીએ છીએ કે આગળ આપણે આ સૂત્ર તારવી ચૂકેલા છે ભાઈ a બરાબર v u છેદમાં t. એના બદલે આપણે એ લખીશું તો f નો f ચલે છે m અને આ ભાગની જગ્યા પર આપણે લખીશું હવે a. હવે જો આ ચલે છે એના બદલે બરાબર નું ચિહ્ન લખવું હોય તો એના બદલે આપણે સમપ્રમાણતાનો અચળાંક દર્શાવવો પડે. માટે અહીંયા આપણે લખી દીધું છે k. હવે અહીંયા આપણને એવું કહે છે કે કોઈ 1 કિલોગ્રામ પદાર્થ હોય એને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો જો પ્રવેગિત કરવામાં આવે તેનું બળનું મૂલ્ય એ 1 જ થાય. માટે આપણે k ની વેલ્યુ 1 લઈશું. એટલે કે અહીંયા આગળ આ જે સમીકરણમાં છે એમાં k બરાબર જો 1 મૂકી આપણે તો f બરાબર અહીંયા આગળ સમીકરણ જે આપેલું છે 1 એકમ બળ બરાબર 1 kg એટલે કે એની કિંમત 1 થાય. એટલે f નો f k બરાબર લઈશું 1 અને m અને a. 1 ની સાથે કોઈ પણ સમીકરણને આપણે ગુણીશું. કોઈ પણ સંખ્યાને ગુણવામાં આવે તો જવાબ એક વગરનો જે હોય એનું એ જ રહે. માટે f બરાબર 1 ના બદલે હવે આપણે લખીશું અહીંયા આગળ ma જે આપેલા ન્યૂટનની ગતિના નિયમ બીજા નિયમ ગાણિતિક સ્વરૂપ છે. મિત્રો દરેક વિદ્યાર્થીઓએ આ સમીકરણ લખી લેવાનું છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પરીક્ષામાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. દરેક વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ અત્યારે લખી લે. ચોપડીમાં પણ આ સમીકરણ આપેલું છે તો ત્યાંથી પણ તમે વિગતવાર એની વિસ્તૃત માહિતી લખવી હોય તો પણ તમે લખી શકો છો. એટલે અહીંયા આગળ આપણો આ પોઈન્ટ એટલે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણે આગલા વિડીયોમાં એના પછીના એટલે કે નેક્સ્ટ વિડીયોમાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લઈશું.